તમારે ભમણ કરે માં તો એરંડા એ હાવ ખખડી ગયા જો કસમ આવા થઈ ગયા એરંડા પાણી પર આ કોકની નજર લાગે મારે એરંડા આખા બગડી ગયા હવે અત્યારે વસ્તી ઈરખાડી થઈ ગઈ ખૂબ ખબર મારે એરંડા હાવ જો તો હાવ ખખડી જ ગયા હમણાં પાણી પાયું ખબર પડતી નહીં હવે સિઝનમાં મારા બધું એકાદ એરંડામાં એવું રાયડામાં ટાલું પડી ગયું રાયડો જતો રહ્યો હવે પેલા લશ્કર જવું લશ્કર ભૂંડિયો બધું રમણ ભમણ કરી નાખે તો ખેતીમાં કોઈ મજા નહીં તો હાવ તો ધંધો કરી નોકરી કરવી પડશે બધી દરેક ઉનાળામાં બીટી વાળે તો તે પાણી ભરાઈ ગયું તો બીટી જતા રહ્યા રાયડો પેલા એરંડા કરે પેલા એક ક્ષેત્રમાં એ જતા રહે પહોંચી કા હવે રાયડો રાયડામાં ચાલુ પડ્યું આ એરંડા એવા જુદો ઉનાળો આવે હા જતા બે વાળા વેણેલા પડ્યા તો શું કરવાનું ખર્ચામાં છેડ્યો પાણી બધું કેટલું કોઈ ખબર પડતી નહીં હવે પણ લસકામાં ભૂંડિયો લોહી પી જાઓ બગાડ કરે આ વળી ક્યાં આવ્યા તારે હલો એ આવો હું ઈકણ જ છું આવી દો આવી દો પશાભાઈ જોમાભાઈ નો ફોન આવ્યો કે શેતર છો કહો આ શેતર જ છું કે બેહવા અરે આવો તાર બેહવા આ જો આ પેલા વાળાના એરંડા આ કોચેટલા અને બે બોરી મારા ને સારું શું કરું મજૂરના 150 રૂપિયા મજૂરી થાય છે આ રાયડો હુઈ ગયો આખો રાયડું હુઈ ગયો શેતી અને આ તો વધ્યા ને કે માળે તો આવતી એક માળ આવે બીજી માળ જ આવતી નહીં આમ આખો એરંડો ભરેલો હોય તારે કેવાય એરંડા છે કેવા સવમ પેલા પશાભાઈ પેલા જોમો કહેવાય તમારા ખેતરમાં બેહવા એટલે મારા ખેતરમાં તો પેલા ટોમેટો વાર બેહવા આવવું છે એરંડા ખવડાવવા આગુબાર જ છે હા મસ્ત એરંડા તો કોઈ નહીં આગુબા મને તો લશ્કર બેહવા દે આ ડબલું પેલું છોકરું કઈ મેલી જતું દીખું ખબર જ પડતી નહીં લશ્કર દઈને બે આવું કાઢી તો ખબર પડવાની ના નીતિથી બીવાનું નીતિનું લેવાનું હરામનું નહીં લેવાનું ખરાબ ના કરાય ભગવાન ના સારું કરે આપણે જેટલું આલ્યું એટલું સંતોષ રાખો કોઈ એવું ખરાબ કામ નહીં કરવાનું પાડી ગયો તમે રાડે પાડે બોલો તમે હું બોલતા બોલતા મારા ક્ષેત્રમાં તો હું ગમે તે બોલું કોમ નતું ને હા કરવા તું તો મને રખડો આપણે એકોડો ખાવા આવ્યો ચોક્કસ આ હવે પેલો બોધે તો એ બોધ્યો આવું હું આવું તમારે ના ખાવા તમારે નહીં ખાવા ને એકોડો તો મારા માટે બોધ્યો એટલે જુઓ આવું આટલી ઉંમરે તો નહીં બેહું એકોડામાં આ તમારું ભલું પૂછે યાર તો કહો બાજુ હું થોડું પીવું ભણ્યો બગાડતો નહીં લેતો નહીં બેહવા દે અને આ મારા ક્ષેત્રનું લાકડું હોય તમે નાખી તમે પૂરી નાખ્યું મીએ નહીં નાખી યાર તો જો આપણે યાર ભાત આવતા આવડું તો હું જી યાર એ રાડો તો હું ખખડી ગયો આ એરંડા બેરંડા બધું કેવું પડ્યું અરે આ મારો લે આપણે તો પદ્ધતિ હે પણ હોય એ તો એમને બોધ્યો ખાલી તારું ક્ષેત્ર હોય મારું ક્ષેત્રમાં તો વધવાના આવે કેમ કે ના બોધે તો બાપાર કે આવું પછી અમાર કહી દેજો મો બાપા આ રાયડું બાયડું હું ગયો તો હા કોણ ખા થોડું મજૂર તું દાજી ત્યાં મેલું તો એટલું નાખું ના ફોન ના ખાવ ખાઈ ને હું આ ટસકો મેં કાપી નાખ અરે ખાવતી ને બેસ તું બેસ તો ખરા ખાલી તો હાલે ઉડાડી મેલું અરે ના તો એ તો કામ માં કાકા કહી દે ને તાર કાકાથી વિવાહ તો નહીં આ ક્ષેત્ર મારું હું તમે ખાવ લે
નહીં ખાવો મારે એકોળો બેકોળો આ ફાવતું જ નહીં યાર. બે બે તમે બીક ના લાગે. હું ખાઉં ના કોણ કહેતો ને બા કવા ભાઈ કોણ બેઠા હતા હું કહી દઉં ઘરે જઈને કોઈ બધા ના નહીં ખાવો નહીં કહું બેહો. હા કે કોણ કહેતો નહીં બા હો કે એકોળો ખાતા હતા આમાં ખેતરમાં કહો બા હા મારા એકોળો મારું ખેતર ખાતો નહીં કહું એડો કહો. પણ હવે તૂટશે નહીં ના મારું ધક્કો. અરે કરી અને રૂપિયા લઈ લો. હું તું કરતો તકો મારતો આમ ધક્કોમાં તમે ફાવો કઈ. હો તમ ના ખાવા અમે નેના હતા બહુ યાર આમાં તમારું બીજું લુખું. ના ના તાર મોઢું કાળું કાળું એ રોમ આપી આમાં વિડીયો ઉતારો. કશું ના બગડે. તારો યાકોળો તારા જેવો કોણે કોણ? અલે ના ઉભું રાખ તારો યાકોળો તારા જેવો લે બે દે તું લે માની દેવું. હા બધો ચાલ હાલો યાકોળો તારા જેવો હો એકોણો બે હાથ ઉછા દઉં વાવ વગાડો ખા તું તાર હું તો જાઉં હું તો ખાઈ તમ તાર જોવો તો હોય. હા ખા તું તાર હું કોઈ લાયા તક નહીં ખાવા બાવડે. ખાવાનું તો ઘેર જવાનું હા તો હમણાં આવશે ટિફિન બિફિન મારે કારણ કે હજુ ટિફિન નહીં ખાવા. હું તો કઈ કહ્યું બ્રો ટપાલી હું એ હજુ કે તો ઘેર કહેવા દઉં તો ખેતરમાં નુકસાન કર્યું ને બતાવી વાત છે એકલા બોટ્યા હવા અમને વળી મારા ખેતરમાં હારો બારાની વર રાખો થોડી. તો વર તો રાખીએ હમણાં પાવડે ઉલાડી ગયો સિંગલો માં રોજ 200 હા તમે કોઈ કરી નહીં કોઈ નાખ્યું નહીં ને ના યાર વા પાડોશમાં તમને જીવરાતું નહીં કરવા પણ ખેતરમાં કોણ ઉના વરમાં મારા હરખાઈ નહીં પાહી વાટી જી લાગે. હા નસકો કોક વાટી જી લાગે. વાટી ગયું ઓવર કદા. આ ઈકડ જ જતો તમે આટલી કીધું હતું કે મારા લશ્કર જવું પછી આજકાલ કિલો મને ખબર હતી કે આ તમારે મારી બેહવું પડે હા લસકા વાટતા થઈ ગયા ખેતરમાં એટલે અમારે ભેંસો હો ઘેર નહીં ઘેર ભેંસો હો મારે બાર લસકા વાટતા થઈ ગયા હા કોઈ હોય નહીં એટલે ઓહો ટાલુ પાડી ગયેલી ફાતો આ હોર ના રાખી એટલે આ દેખાય આહાહા કાશી વાટી નાસી કોકને પેલા વચ્ચે ટાલુ પાડ્યું પાહું પેલા છોકરાને કહું કે તું આ બે હરિયો કરવા કણ એ વળી આવતા નહીં એને જોર આવે અને પેલા પશુ ભાઈ પેલા જોમો કહેતા હતા કે તમારા ખેતરમાં આવું બેહવા દે વળી એ વળી શું બેહવા આવા કહેતા હતા શિકાર હું કોમો તો અમે ટોમેટો આવ્યા તે ખાવો હોય એમ કઈ લસકો જોવા આવવાનું લાગે મને એવું લાગે જ છે કાવત એમનું ના આવા ઘડીક બેહવું તો શું કરે છે હમણાં આવશે કીધું ફોન આવે તો એટલે આવશે જ ખરા ઓટો મારવા ભગવાન તો કરે બેહવા જઈએ હું બેસી મળતો તું બધું આવ્યું ને બેસા જઈએ. કળાબા એ કળાબા એ કળા ના હોય લે. અરે પાલક ને મેથી બે વાળી મેથી આમાં કેવા વાઢે તો હો. તમે ફોન કેમ કર્યો મને બેહવા આયા. બેહવા નહીં આ તમે કોઈ કોમથી આયા બોલો હરસિંગ બરસિંગ ચાલુ નહીં રોજ ઘેર તો ભેગા થાવ હોય બેહવા શું આયા ને બે એક ખડી ગયા બે હોય હે જોમો અને હાલ ટોકા કોણ પાડતું તું કરવા કોણ કરતું એ તમે મારા જીવડા હો તો ચાલે તમે જાઓ પડતા ને હું કરું કહો તે કરવા ભા ના કહેવાય ઘણા કીધું મેં દઉં તમે વાપરી નહીં દે એટલે કરવા કહેવાનું એમ હોય જ નહીં. તો તમે માથી મોટા એમ ને
ના ને એનો તો પાછા બોલવામાં થોડી મર્યાદા રાખો. અને હા જોવાનું લે લઈને આવે એ તો હંગા ખાઈ ગયું કે મને લઈ જશે હું કહેતા તો હું પેલું મેથી ને તુવેરો ને મરચો ને એ બધું આવે ને થોડું અલે નહીં ભાઈ આ લસકો એકલો એમાં વાસ્તી વાટી જાય ના હવે ચોક હો મેથી અને આવું મેથી ને પાલક આ રહ્યો અલે આ પેલી ચીકુડી હે કે આ કે બોર્યું હો એને તો બુધવાર હો જોવાના ખબર ના પડે ભેસર હું કે ખાવા ખબર આવે કે મેથી ને પાલક હોય આ કે હા જોજી લાવ ખેડો હાલો ખેડો તો વાયુ છે તમે અરે હાલો હેડો અમારા ઘર માટે વાયુ તમે ઘરના નહીં તમારે જો તુવેર સ મરચો રીંગણ એ તો બધા ઓછા વાયુ એમને કહે અમે તમારે ભજ્યો નહીં ભાઈઓ પણ તમે આ જોવા આ લસકો તો તમે નહીં ચોરતા ના ના લસકો અમે કરો સૂર્યમાં ચમ ભેસ્યું તો આ મારા હમણાં પેલો છોકરો કહેતો હતો કે તમારો લસકો કોક વાટી ગયું એ પેલા સાગુબાન છોકરો વાંચતો હતો કાલ અરે એને જ મને કીધું હો એ એટલે તો વાંચતો હતો વૈદાન અમે અમે જોયો મંગ કે ભારો ઉપડાવે છે હોય ને ભારો ઉભી ઉપડાવે છે અને મને પેલા ભેગો થયું કે ખબર હે કે તમારા ખેતરમાં લસકો કોક વાટી એ ગયો જ વાંચતો હતો જો એ જ વાળતો હતો પેલા એકડો ખાતો તો એ જવું પડશે એ તો જતો રહેશે ખાવા જતો રહે છે ટોકો મારો ટોકો એ મારો સાકુમાં છોકરા ને હું કાળો કાળીઓ અરે કાળા લે કાઢીએ વાપરતો નહીં તો મારે પકડવો તો પડશે ને બધાને એક કાળ પકડજો એમના પછી ડોહાંગ કહેવાનું હા અમને શેક ભાજી આલજો એમ નહીં કેવું મારે પણ તમે જુઓ ને કાલ આટલું હતું બરોબર છે પ્યાણા સુધી વાટી કાઢ્યું ખાસી વાટી તમે લોકો અને તમે વચ્ચે આવ્યા હતા તે તમે એને ભાડો ઉપડાયો હવે રોજ રોજ નીકળ્યો હોટલે ચા પીવા નાસ્તો તો તમે મૂળ તો ક્ષેત્રમાં તમે અંદર સામેલ તો લાગો જ છો કોક અરે તો મારા ક્ષેત્રમાં હુહરા તમે હું લે ને હારો એ લસકો વાટતો હતો તો તમે આયા એને ઉપડાયું તો તમે પણ મારા ક્ષેત્રમાં જે હુહરા નેડી નહીં શોર્ટકટ પડો હોત ને અમે જતા રહીએ ડાયરેક્ટ હુરા એ શેડ્યુલ કાલ પૂછ દેવું હાલત પૂછ દઉં હમણાં એ શેડ્યુલ કોઈ બધા શેડા પૂછ દેવો આપણ મેથી ને શોર્ટકટ પડે યાર નહીં પૂરું શેડું એ શોર્ટકટ અમારા ક્ષેત્રમાં હેડવાનું અમે હેડી તમને નહીં પોહાતું ના મને એક લાગે મારા ક્ષેત્રમાં કોઈ હેડમાં ગમ જ નહીં ટીવી રખો કોણ હું લાવ્યો છે તમે ખબર હાલો તો જો લઈ આવો એ રે અંદર જો તુવેરો હો મરચો ટોમેટો હો જો બધું ખો લો હેડો અમને આલજો તો મેથી ને બધું પૂછવા ના આવે કરવા બાપન છે ના તમે તાર હવે તમે આયા હો મને ખબર તમે બધું ક્ષેત્રમાં જોયું જ છે તમે રોજ હૈયો કરો હો ને એટલે મારા તુવેરો ઘરનું છે તો કહેવાય યાર અલે ઘરનું ક્યાં પણ આવી કોઈને પૂછ્યા કે ના તમે એમને મત લઈ જાઓ અત્યારે મને પૂછ્યું એટલે હું તમને કહું તમે ડોશી શોખ ના અમે કદી હોય હાથ નહીં મારતા યાર હા તો જો એ આ પેલો ને ચાહણો એમાંથી હેડે તો સીધા તુવેરો હો અને મરચો હો ને એ બધું લેતા હોતો ટોમેટો હે આ મેથી હારી અલે લસકો લે નહીં કોઈ ખાધું ખૂબ કોઈ એટલે હારે ક્યાં કરો તાન મોકા લઈને ગોટા બના બોલે આખું પાણી વાટી તો પેલા આટલી લેતા મેથી પેલાથી મેથી લઈ જાઓ આટલી ગોટા બનાવી એ તો લસકો તો આમાં જો પેલી લઈ જાઓ જો માં લઈ આવો જો તમે બહાર તો નહીં ખાવ એવા ગોટા. ના હમણાં લઈ આવો ના હું તુવેરો લઈને આવું હેડો. હા તમે તો જો બે દાડા હું તો ઘડી પાવ હોય જો બારે બાર ના નહીં જતા હું બેહું તમે લેતા આવો. હે ખાતરની થેલી ભરું જેટલી ચાલશે. લઈ જાઓ એટલું લઈને મને બતાવીને હું દેજો કહું હું બેહું હાલ બે જાય હું લઈને આવું. આ તો તુવેરો નહીં કરી. જોમો ઘડી ઊંઘવા દે તો બખાડો કરતા નહીં પા આટલો ભાઈ દાવો ભૂઈ ઊંઘો લે હું લઈને આવું લે. કેટલા હાથ તુવેરો ને મરચાં ને બધું. ચલો ભાઈ. એક કેટલો વાયો. કશું. તંબુરે રાખ. મરચો હાલે. એ કણાબા. એ કણાબા. વાપરતો નહીં વેનવા દે જા. કઢી કરવા તારે. પતી ગયો. સાચો હતો અમે તો.
કે કળવાભાઈ તો ગુવેરો નહીં આવી હતું બરોબર જોવા દેજો તો સારું સારું બધું ઓછું ઓછું કશું આવે નહીં રોજ હવે ભાઈ શાક ભાજી લેવા આવવું પડશે કોટા વાજ્યા ડોહું એક તો કોટા બોટા છે રાખો એક તો હેડો કોટી હોય ને એકડો બેગડો મળી જાય ને તો અમે કહો પણ સાચો કરવાનો આ પોપટ ખા પોપટ બધું વેણી ખાઈ ગયો બધું વેણી છોડીને બધું આમ કે લેતા હો કે તમારે જાતથી એ કળવા બા એ કશું નહીં યાર તુવેરો બુવેરો ગંદો લઈને આવ્યા પછી આટલું લઈને આવ્યો માર માટે આ વાની કડી થઈ જશે એનો આને તો મારા હું બેજો પેલા હમણો મારે તો ઘરના સાગુમાર છોકરો હુખરો નતો આવ્યો શેણા હમણાં વો થઈને જાય તો હું ઊભો તો એટલે હુખરો આવ્યો એટલે એરો નહીં લઈ ગયો લાગતો એ તો હવે તમને ખબર તમે ભાડે દઈને એ ચોરો હોય લસકોન ચીકુડી બધું વાટવા આવો હોય એમ કે મને તો કળવાભાઈ પાણી રાખી આલ્યું એમ કહેવાનું. કે આવું કે ખબર હું પેલા મારા ક્ષેત્ર આવ્યો ને બરોબર એટલે એને ઓફથી આવ્યો ને એરંડા મારા ક્ષેત્રમાં ભાવ મળે નહીં મારા એરંડામાં ભાવ મળે કોણ સ એમ કરતો આવ્યો નહીં એમ કહું તું તો આવ્યો કે હું એકડો ખાવા આવ્યો ઢૂંઢું ચેવું રાખો તમે આ તો ખાલી મારે એકલા બે હોય અને એને ઘેર જવું હમણાં એનું કે ખબર કે 1500 રૂપિયા હૈણી રાખ્યું છે હા એમ કહેતો હતો ને અને તમે ભાડા તો ઉપડાવી દીધી ને હમણાં એના ઘેર જવું હા હાલ જ તો કહો હા એટલે હવે ઘેર જવું નહીં તો જ નવી બે આવું પછી મારા વાર રાખવી પડે આ ખરાબ બપોરે લેવા આવવા શું હા એટલે મારા ઘેર જવું ને હું એમ કહું કે લસકો તો વાડી લાવે હું મોને કે નહીં મોન એ ના મોને પછી તમને બોલાવું બરોબર તમને બોલાવું કહો આવો શું કરશો કહો તે આટલો નહીં ચાલે તમારે નહીં ચાલો જો કરો પોઈ તો ઠંડુ છે કહેતા તો શિયાળા તો બીજો ચોકર છે હો રોમાં છે આખી જાય ના એટલો જ વાત લઈ ગયો છે એ પેલો કોતો પેલો કાળિયો લઈ ગયો છે કાળે ના વાત લેડો જવું હાલ ના હું આવું જ પછી તમને કહું તમારે જવો જો વિશ્વાસ નહીં આવતો કે કળવાભાઈ તો આપણે જતો જતો કોક લઈ જાય એટલે એના પાહા પાહા એટલે મારા બે આવું હવે છે અમે નહીં કોઈ લઈ જઈએ યાર મારે તો રસ્તો હોય છે તો આવું તમે હુંગરો શેડો બોલાવવાનું બંધ કરો પણ એરા તોડો ખળવા એટલે જોમાં તમને શું કેવું મારે એ સેમ્પલ લીધી યાર એરંડા તો ખખડી ગયા તમને ખબર તમે અમારા રોશન વાળો આવું નહીં નો અમને એમ કોઈ કાવતરો નહીં કરી ગયા અમે અહીં આ પાવડર બાવડર ઉલાડી નહીં છે કોઈ એવું કે હમણાં કવામાં હોય એરંડા પેલા બગડી જતા આ સેમ્પલ બિયારણ હાલ કારણ કે તમે આવો બે જણા ખેતરમાં મારા ખોખરા નિહાળતા થયા હો આ બિયારણ ચી લાયા તા એમ કેજો તમે અવની 11 તમે બિયારણ સારું થાય હું તો એ જ વાપરું આપણે બધી ખેતી એરંડા કરીને અવની 11 વાપરવાનું એવું હા મેં ખાતું નહીં નાકમાં ભરાઈ જાઓ બેકા છે મારા માથી મોટા અને આ ગોવાનું ગોવાનો તો મગજ જ નહીં હું કમાય કોઈ પારો કરવા લસકાનો પેલો કાઢી એમની વાટી જાય તમારે લે જાતું લાવ હા હું ખેતરમાં બધું રાખું અને તમે હાલ તો કહેતા હતા કે અમારે ભેંસ્યો નહીં તો કોના લઈ જવું તમારે બે રેલીઓ લાયો ને નહીં ગાયો બે ગાયો વો બે લાવ વાટી જો બાદ ના રાખવો તો 1000 રૂપિયા લઈ આખું પાડ્યું આપી દઉં 500 રૂપિયા લઉં 500 તો પાણી ના ખાય 1000 રૂપિયા થાય હા 900 આલુ પેલું પાડ્યું સારું હો તમને આપી દઉં હા 900 આલુ ચી આવ્યું 1000 રૂપિયા બરોબર હા 900 પણ તમે ભેંસો ને તમારે શું કરવું યાર તો મારા રાખીને હું કોકને 1500 માં દીધી હાલો 800 રૂપિયા બરોબર આપણે હું હાડા 900 તમારે હા 900 રાખી
તો 900 હેડ આપણે આપણે 1000 રૂપિયા માલું હા એ નહીં પેલો કાળિયો તમારે મફત ચોરીને લઈ જાય લસકો એના કરતા તમે પૈસા નહીં આલતા એ કાર્ય તો હમણાં તમે ઘેર હેડો ખાલી હું 2 કોન્ટનો પટ્ટો ની ચડાવણી ચડાવતો આ તો હમણાં 999 રૂપિયા આલ દઉં અરે બસ 1 રૂપિયો કાન દેવો છો એક રૂપિયો તમે તો ઓછો કેટલી લેવો વાત કરો યાર શું કેવું પછી ભલે તારે એ તો પૈસો અરે મારા લાંબી યાર છોટું લાંબુ હે એક તો છોટા તું મારા જોડે વાડી લાગે મને પૈસા લેવાના 500 રૂપિયા ના એવું ના હું તો આખું પાડ્યું હજુ તો જોટું લાવશો પણ લસકો પાડી જશે જે વાત કરો યાર તમે તો યાર લે બોનું તમે આલવા ગોવાના જેવી વાત કરો છો. બોનું આલવા જવાનું આજ આ ડોસે ભમાન ના શીખું તમને આ ટેન્શન દે અમે બહુ મગજ અરે તમે ઘેર લઈ જાઓ મારા ટેન્શન મને માથું ખાઈ જાય. હું પૈસા આલ દઉં એક પાડીયાના એ તો 1000 રૂપિયા 900 રૂપિયા 1000 રૂપિયા લેવું હોય તો 1000 રૂપિયા પર 1 રૂપિયો ઓછો નહીં. હા હેડો લાવો લાવો બોનું એટલે ઘરે જઈને આ વાત ગુજબ ના લઈને રખડતા હોય જો પણ આ પાડ્યું વાટવાની એક જ વાર હો ના તું તો નહીં લેવું ત્યાં ઘરે પછી વાત થોડા હોય ત્યાં તાણે એવું જોઈએ ને એક જ વાત હોય એક જ વાત હોય આ તમને બોલી કરું હું ચોખ્ખું કહું ને એક જ વાત આવે પછી તમે તો કે કવા ભાઈ આખું પાડ્યું આપી દીધું ઘરે પડે વાટવા હોય નહીં તાર આ પાડ્યું રહ્યું એટલે એક જ વાટ હોય એક જ વાર હોય આખા ગામમાં પૂછી લેજો ભાઈ તું એક વાર વાડીને પછી તાર શેરડીને પાછું નવું આપવું હોય ને તો તું વાઈ દે ભાઈ એક અરે એમનું ક્ષેત્ર મારું છે લસકો મારો શેતર મારો લસકો મારો હું તમને 1000 રૂપિયા પાડી વાળ્યું એ તમે તો ઘણી થઈ ગયા કે બાબુ એટલે શેરીને વાઈ દેવાનું એવું ના હોય એ મારા પાછળ વાટ આવશે એટલે મારા બીજા વેકવા થાય એમને તો તમારે તો ઓભળો હું આ તાના વચ્ચે બોલ બોલ કરો ગયા ઓપાતા નહીં કોઈ બોલો ઓભળો મામાન પહેલી વાર લશ્કર પાડી તમે રાખવા આવ્યા હો ને 2 ગાયો લાયો કરે હા ગાયો તમે લાયા સાચી વાત પણ મારી વાત ઓભળો ઓયથી તમે વાટવાનું ચાલુ કરશો પેલા હોમાં શેટા સુધી એક જ વાટ એટલે તમે ઓયથી વાટતા વાટતા જ જવાનું તમારે પાછળ તમારે પછી કોઈ લેવા દેવા નહીં એ નહીં પણ અમે તો હવડા વાડું ચાલે ને હવડા વાટો કે ઉતાળું વાટો પણ તમે આટલે ચાલુ કરી એટલે પાડ્યું આમ જ્યું હા ને એટલે મને ખબર પડી બીજી વાર તમારે નહીં લેવાની થોડું થોડું વાડીએ ચાલે ને આ શેઠે હોમાં શેઠે તમે તાર 1000 રૂપિયા આલે એટલે તમે આ શેઠે તમારા શેઠે વાટવાની બોલી સાચી તમારી પણ કેવા મતલબ પછી જે પાછળ ઉગા ને એ વાટવાનું તમારે નહીં હા લાજો ભાઈ લાજો પૈસા લાય માં ફોન લઈ લે પૈસા લઈ લેજો લાજો સ્કેનર લાવ ઓનલાઈન કરી દઉં કે નંબર ઉપર આવી દઉં માર નંબર પર નાખી દો 87 58 18 37 હા હેડો નાખી દઉં હારો નંબર મોટે યાદ રહે એટલે આ મારો મોબાઈલ નો નંબર નહીં હતી મન તો નહીં રહેતો આવી ગયા જોજો બોલ્યું કખા ટીટિંગ શું બોલ્યું આવી જાઓ આપણો હિસાબ પૂરો 1000 રૂપિયા હો આ વાડો લઈ લીધો મેં હવે જુઓ તમે વાઢો કે ના વાઢો કોઈ ચોરી જાય તો મારે કોઈ લેવા દેવા હવે નહીં પેલા કાળિયા ઘેર તો ચોરી ના જાય કાઢ્યા તો હાલ ઘેર જવું છે 2 લાખ મેળવા હું આવું અંગત અમે આવી ના તમને તો હું મોને નહીં તો હું બોલાય અમે આવી અને તમે પાડોશમાં કહેવાય મતલબ તમારું પાડી સમજી મારું પાડી ઉજાડતા નહીં પાછા તમારા માટે લેજો મારું પાડી છે તો મહાન તમારું ઓ મહાન હું એક વાત કહું છું હા પાયા મળતું વાગે કે થોડું મેં બીજા પાયા પીજા ના એવું ના, એવું ના કરાય આપણે પછી એવું ભાઈ. ના ખવાય. અને જો આમ શેતીમાં મારા ભલે એરંડા બેરંડા પેલા થઈ જાય પણ હું આમ મોટો તો હોય ઢોલડીમાં જ ઊંઘવાનું બરોબર હા આટલા બેહવાનું મને ખબર પડે કોણ આવે કાલ હું બહાર ગયો હતો ને ઓહો. એમાં રહી ગયો બધું પણ એ તો અમારું કહેતો કે 1500 રૂપિયામાં હેન્ડ્યુ રાખ્યું કે આખું વાત સાચી પછી ભાઈ પણ હવે હું થોડી ક્ષેત્રમાં કાળજી તો રાખે હવે બેસી જાય તમારે પેલા શેડો પૂર નાખો હોય બધા ખોખરા ને તમે નહીં હારો ને જ પૂરવો એટલે પણ અમારે ઓલે રાખો રહ્યું અમારે ઢોકળું પડે યાર કર પણ તમે લસકો લઈ જાઓ ને બહુ લઈને વાહી દેવાનું તમારે હા બરોબર કટલું નાખી દઈ અને જોમાં તમે તો ઓટો મારતા જ નહીં છે તમે શું કીધું ચમ તમે શું લેવા આવું? એમાં પાડ્યું રાખવાનું હે યાર તમે એટલે હજી ત્યાં પૈસો લાવો ને ત્યાં જ્યાં રાખી ઢોરો લાવો તો આવજો ને હો તો હજી તો લસકો હા વટાઈ જો રવાના થા રવાના હા લેટ ચમ. પછી મારે તો વાય હું આવું હમણાં કરી દઉં અને આ લઈ જાઓ હાર્યું હો આ બધું ચિયો એ તો તમે લઈ જાઓ તમે ત્યાં લેટ મારે ડોસીમ ફોન આવે જો આમાં તમે કશું નહીં મળો અમે જો કહી દઉં નહીં જોતું માથું હા તું તાર મરચો વાટીને ખા ભાગતા રહે શેઠો શેઠો જજો પેલો ફોન તો લઈ લે તારે લે લઈ લે બરાબર અમે જઈએ એ આ જો. પછી લસકો વાટો આવું હોય છે હા તમે ત્યાં જાણ આવતા હો તમે 1000 રૂપિયા આવી ગયા ચૂક્યા નહીં આવજો શું છે? આવજો આ પાડી ચમ રાખ્યું આપણે
ફાયદો 1000 રૂપિયા શાકભાજી રોજ ઘરે જાય તો નો ના યાર ના કરે હવે શાકભાજી બરોબર લ્યો ઘેર જવા દેવા ઘેર જઈને પેલા પૈસા ભાઈ જોવામાં કીધું હોય કે પેલો કાર્યો સાગુ પણ છોકરો કે લસકો તમારે વાડી ગયેલો ઘેર જઈને વાત હવે ઈ જ જવું પેલું ઘેરીના ઘેર જઈને જવા દેવા એ તો કાર્યા તો શેતામાં ભેટ્યો હોય ને પણ હવે એને જઈને હાલત ઘેર જઈને વાત છે પેલી તો બે કોણના પોટો ચડાવીને પછી કેવું લસકો ખાતો તો હોય બેઠો કે નહીં બેઠો અને ના માને ને ઘેર જઈને તો લસકો નહીં વાળ્યો તો પૈસા ભાઈને બોલાવું પાહા તો આવો પૈસા ભાઈ ના હોય તો નહીં લાગતું કાળા ઓ કાળા કોઈ નહીં ઘેર જ હશે આ તો હોય કન લઈને ઉપડેલા પણ ઘેર જઈને બેઠા છે કશો વાંધો નહીં ઘેર હાલત આવું સાગુ માણસ પેલા ટેડકાવાર છોકરા તો લસકા વાળવા મોકલો તમે ઓકે ઘેર તો લઈને વાત છે ના માણસ પેલા પૈસા પણ બોલાવું સાચી છે લસકો વાડી વાડી કાકો તા મારા કાકા ઘરે આવ લસકો કોઈ વાઢી જશે તો ભાઈ તું કોના ખેતરમાં મારા એ તો અમારે ઈંડામથી વાઢેલા થોડોક હોય તમારીથી વાઢેલો સાચું બોલું સાચું જ કહું તા તો બોલાવો પેલા પૈસા ભાઈ બોલાવો તમે ગમે તે ના નહીં વાઢે છીએ નહીં વાઢે એરા કહેતા હતા કે ભાઈ ભાડો ઉપડાયો હોય ને કે જો એ તો ભેગા થયા જોબન બે નહીં આવ્યા એવો પેલા નેરિયામ થયા ખરી તારે ભાડો ઉપાયો નહીં ના ભાડો નહીં મારા ખેતરમાં લસકો વાઢી દઈએ તમારા ખેતરમાં વાઢ્યો જ નહીં મેં લસકો સાચું બોલો કમ સાચું બોલ સારું કહેતા આખો ભાડો લીધો કે લીધો એને ભાડો આખું નહીં વાઢી ખેતરમાં જાય આખું મેં નહીં વાઢ્યું યાર તો બધા આખું વાઢ્યું આખું પાડી વાઢ્યું આ બેસન નહીં ખવડાવી આવું વળ્યું એ તો અમારા ખેતર એ લાગીને લીધો તમારે સાચું કે સાચું હવે કહું ખેતરમાં તકવા આવતો એને કીધું નહીં આવું ભાઈ અને તારા બાપુ આવે ને એટલે મને કહેજે ખાલી હું ભેગો થવા આવું મારા બાપા એમને તાવ આવ્યો ઊંઘી ગયા તો કાં ઊંઘ્યા રે ઘરે રસ્તા ખેતરમાં ભાવ ખબર પડે છે